હાય એવરીવન, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? ઓકે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3નો ક્વેશ્ચન નંબર 1 જોયો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3નો ક્વેશ્ચન નંબર 2 જોઈશું, જે ઘણી વખતે પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે. ઓકે. બીકોમ સેમિસ્ટર 3 ચેપ્ટર 3 અને એનો પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 આપણને આપેલો છે, ટૂંકનોંધ આપો સંરક્ષણ નીતિ વિશે. ઓકે, સંરક્ષણ નીતિનો ખ્યાલ વિસ્તૃતમાં સમજાવો. એ રીતે પણ આ પ્રશ્ન આપણને પૂછી શકે છે. પહેલો પ્રશ્ન કોના વિશે હતો? મુક્ત વેપાર નીતિ વિશે હતો. હવે આ જે પ્રશ્ન છે તે આપણને આપેલો છે સંરક્ષણ નીતિ ઉપર. ઓકે, સો એની અંદર સૌથી પહેલાં આપણને પરિચય આપેલો છે. એડમ સ્મિથની આગેવાની હેઠળ ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ, ક્લાસિકલ એટલે કે જે જૂના જમાનાના અર્થશાસ્ત્રી લોકો છે, તેમણે વિશ્વમાં મહત્તમ કલ્યાણ સાધવા માટે મુક્ત વેપાર નીતિની શું કરી છે? હિમાયત કરી છે. તેમણે કીધું છે કે જો કોઈ પણ દેશે વિકસિત થવું હોય તો તેમને મુક્ત વેપાર નીતિની અપનાવવી પડશે. પરંતુ તેમની આ દલીલ ઉત્પાદનના સાધનોની પૂર્ણ રોજગારી તથા આંતરરાષ્ટ્રીય સંપૂર્ણ ગતિશીલતા, વેપારથી જોડાયેલા દેશોને સમાન વિકાસ, પૂર્ણ હરીફાઈ વગેરે ધારણાઓ ઉપર શું છે? આધારિત છે. વાસ્તવમાં બજારમાં ઇજારો અને અલ્પહસ્તક ઇજારો તથા અપૂર્ણ હરીફાઈની સ્થિતિ પણ આપણને બાહ્ય કરકસરના ફાયદા અને ગેરફાયદાઓ, કિંમત અને વેતનની જડતાઓ, માહિતીનો અભાવ વગેરે હોવાથી તે સફળ થઈ શકતી નથી. મુક્ત વેપાર નીતિનો ખ્યાલ શુદ્ધ આર્થિક તર્ક છે. ઓકે, પછી આપણને કીધું છે વાસ્તવિક જીવનમાં પરિસ્થિતિ અલગ હોવાથી સંરક્ષણ નીતિની જોરદાર હિદાયત અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમિલ્ટન તથા જર્મન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લિસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. એટલે કે આપણે આગળનો જે ક્વેશ્ચન જોયો તો એની અંદર જે નીતિ આપી હતી એમાં આપણને ફાયદો જોવા મળે છે તે આપણે માનીએ, પરંતુ બધી જગ્યાએ તેવો આપણને ફાયદો જોવા મળતો નથી. એટલા માટે એના અવેજીમાં સંરક્ષણ નીતિની હિમાયત કોણે કરેલી છે? અમેરિકાના અર્થશાસ્ત્રી હેમિલ્ટન અને જર્મનીના અર્થશાસ્ત્રી ફ્રેડરિક લિસ્ટે કરેલી છે. ઓકે, 1929ની વિશ્વવ્યાપી મંદીમાં, મંદિર નથી, તમે ખાસ ધ્યાન રાખજો, ત્યાં લખેલું છે મંદી. ઓકે, મંદીમાં જોવા મળ્યું કે મુક્ત વેપાર નીતિ વાસ્તવિક પરિસ્થિતિમાં કેવી થાય છે? નિષ્ફળ જાય છે. પૂર્ણ રોજગારીમાં આ ખ્યાલ વાસ્તવિક છે. ઓકે, પછી આપણને આપેલો છે સંરક્ષણ નીતિનો અર્થ. સંરક્ષણ નીતિ એટલે શું? તો અહીંયા એનો આપણને અર્થ આપેલો છે. સરકારના કોઈ પગલાંથી જો આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશતા વસ્તુઓના આંતરિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચે વાહન વ્યવહાર ખર્ચથી વધુ તફાવત સર્જાય તો તે સંરક્ષણ નીતિ છે. તે આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે કોઈ પણ જાતની વસ્તુની આયાત કે નિકાસ કરવામાં આવે તો એના ઉપર ગવર્મેન્ટ દ્વારા શું નાખવામાં આવે છે? એક્સાઇઝ ડ્યુટી અને ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તો આ જે એક્સાઇઝ ડ્યુટી નાખવામાં આવે છે, ટેક્સ વસૂલ કરવામાં આવે છે, એની પાછળનું રીઝન શું છે? તો એ રીઝન છે સંરક્ષણ નીતિ. ઓકે, આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર આયાત જકાત, આયાત પરવાના, સબસિડી કે નિકાસ પ્રોત્સાહન જેવા પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવે છે, જે દેશના ઉદ્યોગોને વિદેશના ઉદ્યોગો સામે શું કરી શકે છે? રક્ષણ પણ આપી શકે છે. અને આવી જ નીતિને આપણે શું કહીશું? સંરક્ષણની નીતિ કહીશું. ઓકે, હવે આપણને આપેલી છે સંરક્ષણ નીતિ માટેની દલીલો. ઓકે, તો હવે તમે બુક લઈને ફરીથી રેડી થઈ જજો. પોઈન્ટ્સ આપેલા છે, હું તમને 1 by 1 સમજાવતો પણ જઈશ. મુક્ત વેપારમાં જે પણ દલીલો આપવામાં આવી છે તે પૂરતી અને સ્પષ્ટ નથી. તેથી સંરક્ષણ નીતિના તરફેણમાં દલીલોને નીચે મુજબના 3 ભાગમાં શું કરવામાં આવેલી છે? વહેંચવામાં આવેલી છે. તો એમાં આપણને ABC એમ 3 પ્રકારની દલીલો આપી છે. સૌથી પહેલી આપી છે આપણને ભ્રામક દલીલો, બીજું છે બિન આર્થિક દલીલો અને ત્રીજું છે આર્થિક દલીલો. હવે ભ્રામક દલીલો એટલે શું? તો ભ્રામક દલીલોનો મતલબ એવો થાય છે કે જેમાં આપણા ઉપર શું કરવામાં આવે છે? આપણા દિમાગ ઉપર, આપણા મન ઉપર ભ્રમ પેદા કરવામાં આવે છે.
તેવી દલીલોને આપણે શું કહીશું? ભ્રામક દલીલો. ઓકે, તો ભ્રામક દલીલોની અંદર આપણને પહેલો જ પોઈન્ટ આપેલો છે વેતન સંરક્ષણની દલીલો, એટલે કે તમને પગાર મળે છે તેના ઉપરના સંરક્ષણની દલીલો. સંરક્ષણ નીતિના હિમાયતીઓ દ્વારા મજૂરોને આકર્ષવા માટે આ દલીલ કરવામાં આવે છે. જો મુક્ત વેપાર હશે તો ગરીબ દેશોમાં વેતનના દર ઓછા હોવાથી નીચા ઉત્પાદન ખર્ચના લીધે સસ્તી કિંમતની વસ્તુઓ વિકસિત ધનિક દેશોમાં મોટા પ્રમાણમાં આયાત થશે. આથી ધનિક દેશમાં આ વસ્તુઓ બનાવતા ઉદ્યોગોએ જો આ ભાવ સામે ટકવું હશે તો બે જ રસ્તા તેમની સામે હોઈ શકે છે. સૌથી પહેલો, કાં તો મજૂરોએ વેતનમાં કાપ સ્વીકારવો પડશે, એટલે કે જે પણ દેશની અંદર મજૂરો કામ કરે છે તેમને પોતાના વેતનમાં શું કરવું પડશે? કાપ સ્વીકારવો પડશે, એટલે કે એમની સેલરીમાં ઘટાડો તમને જોવા મળશે. અને નંબર 2 આપ્યું છે, અથવા તો આ ઉદ્યોગને આયાત જકાત નાખીને શું કરવું પડશે? રક્ષણ આપવું પડશે. અને આપણે ખબર છે કે ઇન્ડિયાની અંદર આપણે વેતનની અંદર કાપ સ્વીકારતા નથી, એટલા માટે ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવે છે? ઉદ્યોગોની આયાત પર શું નાખવામાં આવે છે? જકાત નાખવામાં આવે છે, જેના કારણે શું મળી શકે? આપણને રક્ષણ મળી શકે. ઓકે, પછી બુકમાં તમને એના વિશેની મર્યાદાઓ પણ આપી છે. તો મર્યાદાઓની અંદર તમને ખાસ જે બ્લેક એટલે કે ડાર્ક અક્ષરો આપેલા છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, એમાં સૌથી પહેલું કીધું છે આપણને આ દલીલ કેવી છે? ખોટી ગેરસમજૂતી ઉપર રચાયેલી છે. કેવી છે? ખોટી ગેરસમજૂતી ઉપર રચાયેલી છે, કારણ કે રોજગારીની દરના ભાવ સાથે નહીં પણ ઉત્પાદકતા સાથે સંબંધ ધરાવે છે. નંબર 2, આ દલીલ કેવી છે? સંકુચિત પણ છે. આ કારણસર સંરક્ષણ આપવાથી તે ઉદ્યોગમાં કદાચ વેતન ઘટાડો અટકશે તો તેનો લાભ આ ઉદ્યોગમાં કામ કરતા મર્યાદિત શ્રમિકોને જ મળશે, જ્યારે સામાન્ય પ્રજાએ તો વસ્તુને વધુ કિંમત જ ચૂકવવી પડે છે. પછી છે નંબર 3, ઉદ્યોગને સંરક્ષણ નહીં આપવાથી શ્રમિકના નાણાકીય વેતન કદાચ નીચા જશે, પણ આનાથી વાસ્તવિક વેતન ઘટશે. તે દલીલ અતાર્કિક છે, કારણ કે વેતન ઘટાડા સામે વિદેશી વસ્તુઓ સસ્તી મળવાથી ઓછા વેતનને પણ તેમની ખરીદ શક્તિ શું થઈ શકે છે? ટકી રહી શકે છે. ચોથા નંબરમાં કીધું છે સંરક્ષણ નહીં આપવાથી કદાચ મજૂરના વેતન ઘટશે તો પણ માત્ર સમયના ટૂંકા ગાળા માટે જ, કારણ કે લાંબા ગાળે યોજકો શ્રમપ્રધાન ઉત્પાદનની પદ્ધતિ અપનાવતા શ્રમિકોના માંગમાં વેતન વધારો કરશે. 5મા નંબરના પોઈન્ટમાં આપણને કીધું છે દેશના બિનકાર્યક્ષમ ઉદ્યોગોને રક્ષણ મળતા મર્યાદિત સાધનોની અયોગ્ય ફાળવણી પણ થઈ શકે છે. નંબર 6માં કીધું છે હેબરલર નામનો એક વ્યક્તિ છે જે ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી છે. તેમના મતે શ્રમિકના ઊંચા વેતન કે ઊંચું જીવન ધોરણ તે દેશની ઉત્પાદનની સાનુકૂળ પરિસ્થિતિનું પરિણામ છે. શ્રમ ખર્ચ તો વસ્તુના કુલ ઉત્પાદન ખર્ચનો જ એક હિસ્સો છે. આથી ઉત્પાદન ખર્ચ માત્ર શ્રમ ખર્ચથી જ પ્રભાવિત થાય તે માન્યતા કેવી છે? ભ્રામક છે, જે તમને ભ્રમમાં મૂકી શકે છે. નંબર 7 કીધું છે એની અંદર આપણને વિશ્વના દેશોમાં શ્રમિક સંપૂર્ણ ગતિશીલતા ન હોય ત્યારે આ દલીલનો કોઈ અર્થ રહેતો નથી. ઓકે, સો આ 7 મર્યાદાઓ આપણને વેતન સંરક્ષણની દલીલોમાં આપવામાં આવેલી છે. ઓકે, એના પછી નંબર 2 આપણને આપેલું છે કે નાણાં ઘરમાં રહેશે, એટલે કે પૈસા ઘરમાં રહેશે. ઘરમાં એટલે કે આપણા પોતાના ઘરમાં નહીં, પરંતુ ઇન્ડિયાની જે આવક છે, જે નાણાં છે, એ ઇન્ડિયાના અંદર જ રહેશે. સંરક્ષણની તરફેણમાં એક દલીલ એવી કરવામાં આવેલી છે કે વિદેશમાંથી આયાત કરીએ તો પણ આપણને વસ્તુ મળે છે અને વિદેશી નાણાં મળે છે. આના બદલે આપણે આયાતના બદલે દેશની જ વસ્તુ ખરીદીશું તો આપણને વસ્તુ પણ મળશે તથા દેશનું નાણું દેશમાં જ રહી શકે છે. તો આ દલીલ પણ કેવી છે? ભ્રામક છે. જે નાણાંને એક સંપત્તિ માની ચાલે છે, આ દલીલના સમર્થકો
એવા વસ્તુ ભૂલી ગયા છે કે નાણાંના આંતરિક વેપારની માફક આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ એક વિનિમયનું માધ્યમ જ છે. ઓકે, આયાતોની ચૂકવણી માત્ર નાણાંથી જ નહીં પણ નિકાસોથી પણ થઈ શકે છે. ઉપરાંત રાષ્ટ્રની સંપત્તિનો આધાર માત્ર નાણાંના જથ્થા ઉપર નહીં પરંતુ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદનના સાધન ઉપર પણ છે. એટલે ખાલી આપણે કોઈ વસ્તુ પરચેસ કરીએ છીએ વિદેશ સામેથી તો એવું જરૂરી નથી કે એમને ફક્ત પૈસા જ આપવા. એના બદલામાં જો આપણા દેશની અંદરની કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ પણ આપણે એમને આપી શકીએ છીએ, અથવા તો આપણા દેશમાં કોઈ એવી સેવા હોય જે એમના દેશમાં અવેલેબલ ના હોય તો આપણે શું કરી શકીએ છીએ, તેમને સેવાઓ પણ આપી શકીએ છીએ. ઓકે, પછી નંબર 3 કીધું છે આપણને ગૃહ બજાર વિકસાવવા. સંરક્ષણવાદીઓના મતે આયાત જકાતો દ્વારા ગૃહ બજાર દેશના ઉદ્યોગો માટે અનામત રખાતા ગૃહ બજાર વિકસશે. જો દેશમાં મેન્યુફેક્ચર્સને રક્ષણ અપાશે તો ખેત પેદાશના ગૃહ બજારનો પણ વિકાસ થશે અને ખેતી ક્ષેત્રે વધેલી આવક મેન્યુફેક્ચર્સના ક્ષેત્રે બજાર પણ પૂરું પાડશે. આથી ગૃહ બજારનું કદ સમગ્ર રીતે વિકસશે. આવો ખ્યાલ હતો, પરંતુ આ દલીલ પણ કેવી છે, ભ્રામક છે કે જ્યારે ગૃહ બજાર વિકસશે ત્યારે નિકાસ બજાર શું થશે, ઘટશે. ઓકે, આથી દેશને ચોખ્ખો કોઈ લાભ થશે નહીં. પરદેશીઓ આપણા દેશમાં વસ્તુ વેચી ના શકે તો આપણી વસ્તુ ખરીદવા જરૂરી નાણું નહીં પ્રાપ્ત થતાં ખરીદી પણ શું થશે, ઘટશે અને જેના કારણે આપણી નિકાસ કમાણીમાં પણ શું થશે, ઘટાડો થયેલો આપણને જોવા મળશે. પછી છે ઉત્પાદન ખર્ચ સરખું કરવા. આંતરિક ઉત્પાદન ખર્ચ અને વિદેશી ઉત્પાદન ખર્ચને સમાન બનાવવા આયાત જકાત એ અગત્યનું સાધન છે. વિદેશી ઉત્પાદકોનું ઉત્પાદન ખર્ચ ઓછું હોય તો તેઓ સ્વદેશી ઉત્પાદકોની સરખામણીમાં સસ્તી કિંમતે વસ્તુ વેચી શકે છે. આ સમયે સમાન ઉત્પાદન ખર્ચ થાય તેટલી આયાત જકાત નાખવામાં આવે તો વાજબી હરીફાઈ શું બની શકશે, શક્ય બની શકશે. જકાતની આવી નીતિ સ્વદેશી ઉદ્યોગોને વિદેશની ખોટી હરીફાઈમાંથી શું કરે છે, બચાવે છે. સાથે દેશના ગ્રાહકોને પણ ગેરવ્યાજબી અને ઊંચા ભાવની ચૂકવણીમાંથી બચાવે છે, કેમ કે આંતરિક ઉત્પાદકો વિદેશી ઉત્પાદકોની હરીફાઈમાં તૈયારી દર્શાવશે. ઓકે, એના પછી પ્રતિકારાત્મક પગલાં તરીકે જકાતનો ઉપયોગ બીજો દેશ આપણી વસ્તુ પર જકાત નાખે તો તેના પ્રતિકાર રૂપે નાખવાની પણ દલીલ કરી શકાય છે. આનાથી આપણે સામે ફટકો માર્યો એટલો સંતોષ મળે છે. તેનાથી કોઈને ફાયદો થતો નથી. આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર શું થઈ શકે છે, અવરોધાય છે. હવે સિમ્પલ છે કે પ્રતિકારાત્મક પગલો છે તો આની અંદર ના તો અન્ય દેશને ફાયદો થશે ના તો આપણા દેશને ફાયદો થશે. જેમ કે ઝઘડાની અંદર બે પાર્ટી ઝઘડો કરતી હોય તો એવું જરૂરી નથી કે એક જ પાર્ટીને ફાયદો થાય, બંને પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું આપણને જોવા મળે છે. ઓકે, એના પછી આનો છેલ્લો પોઈન્ટ આપણને આપેલો છે વેપાર તુલા સુધારવા માટે. જે વેપારની તુલા છે તેને શાના માટે, સુધારવા માટે. કોઈ દેશમાં વેપાર તુલામાં ખાધ રહેતી હોય એટલે કે નિકાસ કમાણી કરતાં આયાત ખર્ચ વધુ રહેતું હોય ત્યારે આયાતો ઉપર જકાતો નાખીને આયાતનું ખર્ચનું પ્રમાણ શું કરી શકાય છે, ઘટાડી શકાય છે. વેપાર તુલા સુધારવા માટે આયાત જકાત નાખવાથી હિમાયત સામાન્ય રીતે ફુગાવાની સ્થિતિમાં કરવામાં આવે છે. કઈ સ્થિતિમાં કરવામાં આવે છે, ફુગાવાની સ્થિતિમાં. અહીંયા એક બાબત ભૂલાઈ જાય છે કે વેપાર તુલાની ખાધ પોતે દર્દ નથી પરંતુ શું છે, દર્દનું બાહ્ય ચિહ્ન છે. ખરું કારણ તો દેશમાં પ્રવર્તતો ફુગાવો છે. ઓકે, એટલે મેઇન પ્રોબ્લેમ શું છે, ફુગાવો. ઓકે, જ્યાં સુધી ફુગાવાને નિયંત્રિત નહીં કરીએ ત્યાં સુધી વેપાર તુલાની ખાધ ઘટશે નહીં. જકાતોના પરિણામે આયાતોમાં થતો ઘટાડો વસ્તુનો પુરવઠો ઘટાડી ફુગાવાને વેગ આપશે, જેના કારણે દેશની વસ્તુ
વિદેશમાં મોંઘી બનતા નિકાસો ઘટી જશે. બીજી રીતે પણ એક દેશની આયાત જકાત નાખવાની નીતિ સામે સામો દેશ પણ આયાત જકાત નાખે તો આ દેશની નિકાસ કમાણી ઘટતા વેપાર તોલાની ખાધ નિવારી શકવી કેવી થઈ શકે છે, મુશ્કેલ પણ બની શકે છે. સો આ આપણને શું આપી હતી? ભ્રામક દલીલો. જે 6 દલીલો તમે જોઈ તે કઈ દલીલો હતી? ભ્રામક દલીલો. એના પછી આવે છે બી, બિન આર્થિક દલીલો. તો બિન આર્થિક દલીલોની અંદર પહેલો પોઈન્ટ આપણને આપેલો છે સંરક્ષણ. સંરક્ષણનો મતલબ શું થાય છે? ડિફેન્સ. આર્મી, એરફોર્સ, નેવી એમનો સમાવેશ સંરક્ષણમાં થાય છે. કોઈ પણ દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે સંરક્ષણના સાધનો બનાવતા ઉદ્યોગોને સંરક્ષણ આપીને દેશમાં વિકસાવવા કેવા છે? અનિવાર્ય છે. દેશના સંરક્ષણ માટે આર્થિક બાબતો ગૌણ બને છે. કેવી બને છે? ગૌણ. કારણ કે દેશની સલામતી ખૂબ જ જરૂરી છે. ગમે તે ભોગે તેને જાળવણી જરૂરી છે. વિશ્વના દેશોમાં જ્યારે યુદ્ધનો ભય વધી રહ્યો હોય ત્યારે યુદ્ધની તૈયારી માટે તથા યુદ્ધના સમયે જીવન જરૂરી વસ્તુને પૂરતા પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ થઈ શકે તે માટે આવા ઉદ્યોગોને સંરક્ષણ આપીને વિકસાવવા જરૂરી છે. મુક્ત વેપારના હિમાયતી એડમ સ્મિથે પણ સાધન સમૃદ્ધિ કરતાં સંરક્ષણને વધુ યોગ્ય ગણાવેલું છે. ઓકે. એના પછી છે સ્વાવલંબન. સ્વાવલંબન. હવે આગળના પોઈન્ટમાં તમે જોયું હતું ક્યાંક આવ્યું હતું પરાવલંબન. હવે અહીંયા શું આવ્યું છે? સ્વાવલંબન. એટલે કે આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ બનીશું. ફોર એક્ઝામ્પલ, તમે પરીક્ષામાં કોઈ પણ વ્યક્તિ તમારા આજુબાજુમાં હોશિયાર છે કે ઠોઠ છે તેવું વિચાર્યા વગર પોતે પોતાની તૈયારી કરીને એક્ઝામ આપવા માટે જાઓ છો ને તમારું પેપર સારું જાય છે એનો મતલબ તમે કેવા છો? સ્વાવલંબી છો. તો અહીંયા પણ કયો પોઈન્ટ આપ્યો છે આપણને? સ્વાવલંબન આપેલો છે. કેટલીક વખત સ્વાવલંબન મેળવવા માટે સંરક્ષણ નીતિની હિમાયત કરવામાં આવે છે. ખાસ કરીને અલ્પવિકસિત દેશોને બીજા દેશો ઉપર અવલંબન મંદી કે યુદ્ધ જેવા પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અલ્પવિકસિત દેશો મર્યાદિત સંખ્યાની વસ્તુની નિકાસ ઉપર શું કરી શકે છે? અવલંબન રાખે છે. અને જ્યારે વિશ્વમાં માંગ ઘટી જાય છે તો કિંમતમાં ઘટાડો થતાં નિકાસની કમાણી મોટા પ્રમાણમાં ઘટતા આયાતો ઘટાડવાની પણ ફરજ પડી શકે છે, જે દેશમાં મોટા પ્રમાણમાં આર્થિક અરાજકતાનું પણ સર્જન કરી શકે છે. આવું જોખમ નિવારવા માટે ખેતીની સાથે સંરક્ષણ આપીને ઉદ્યોગો વિકસાવવા તેના માટેની હિમાયત કરવામાં આવે છે. ઓકે. સો આ જે 2 દલીલો છે તે કોની છે? બિન આર્થિક દલીલો છે. એટલે કે જેની અંદર આર્થિકપણું આપણને કેવું જોવા મળે છે? નહિવત જોવા મળે છે. ઓકે. પછી છે આર્થિક દલીલો, જે આપણો સી પોઈન્ટ હતો તે. તો એની અંદર આપણને પહેલો પોઈન્ટ આપેલો છે બજારની વિકૃતિ અને સંરક્ષણ. મોટાભાગના અર્થશાસ્ત્રીઓના મતે મુક્ત વેપાર માટે પૂર્ણ રોજગારી, આંતરરાષ્ટ્રીય સંપૂર્ણ ગતિશીલતા, વેપારથી જોડાયેલા દેશોની સામે સમાન આર્થિક કક્ષા વગેરે શરતોનું વાસ્તવમાં પાલન શક્ય નથી. આના લીધે પેરિસિયન ઇષ્ટતમ પરિસ્થિતિનું શું થઈ શકે છે? પાલન થઈ શકતું નથી. અને બજાર ભાવ સીમાંત અવેજીના દર કે સીમાંત પરિવર્તનના દર બરાબર થઈ શકતા નથી. આવા વિક્ષેપોને રોકવા માટે સમતુલાની પુનઃપ્રાપ્તિ માટે આયાત જકાત કે આર્થિક સબસિડીનો સાધનનો ઉપયોગ કરવો જરૂરી બને છે અને સંરક્ષણ આપવું જરૂરી બને છે. ઓકે. પછી છે વિદેશી મૂડીને આકર્ષવા માટે. હવે વિદેશી મૂડી એટલે કે જે ફોરેન કરન્સી છે, ડોલર છે, પાઉન્ડ છે, યેન છે, દિનાર છે. ઓકે. તો આ બધી કઈ કરન્સી કહેવામાં આવશે? વિદેશી કરન્સી એટલે કે વિદેશી મૂડી કહેવામાં આવશે. તો હેમિલ્ટન અને રિચાર્ડ શુલરના મતે સંરક્ષણ નીતિ દ્વારા દેશમાં ઉદ્યોગોને સંરક્ષણ આપવાથી આનો લાભ લેવા માટે વિદેશી મૂડી અને શ્રમ આકર્ષિત કરી શકાય છે અને પરિણામે દેશમાં કુલ ઉત્પાદન પણ શું થઈ શકે છે? વધી શકે છે. પછી છે
રાષ્ટ્રીય સાધનોની સાચવણી માટે મુક્ત વેપારની નીતિમાં દેશમાં મૂલ્યવાન કુદરતી સાધનો ટૂંકા ગાળાના લાભ માટે વિદેશમાં ખસેડાઈ જાય છે અને લાંબા ગાળે તેની અછત દેશના વિકાસને અવરોધક ન બને તે માટે સંરક્ષણની નીતિ કેવી છે? બહુ જરૂરી છે. ઓકે. પછી છે આર્થિક પુનરુદ્ધાર, એટલે કે આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એને આપણે પુનઃ સારી પરિસ્થિતિમાં લાવી શકીએ છીએ. કોઈ પણ દેશ જ્યારે મંદીમાં ફસાયેલો હોય ત્યારે અર્થતંત્રને તેમાંથી બહાર કાઢીને આર્થિક પુનરુદ્ધાર કરવા માટે દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવું કેવું છે? જરૂરી છે. મંદીમાં બેકારી વ્યાપક હોય છે, વણ વપરાયેલા સાધનો પડ્યા હોય ત્યારે સંરક્ષણ નીતિ જોરદાર હિમાયત કેન્સ દ્વારા કરવામાં આવેલી છે. કોના દ્વારા? કેન્સ, પ્રોફેસર કેન્સ જે થઈ ગયા છે તેમણે કીધેલું છે આ વસ્તુ. ઓકે. એના પછી માલના લાદણની સામે આગળના પણ એક પોઈન્ટ આવી ગયો છે માલ લાદણવાળો. અહીંયા પણ ફરી એકવાર માલ લાદણનો પોઈન્ટ આવે છે. તો એમાં તમને કીધું છે વિદેશો દ્વારા દેશમાં કોઈ વસ્તુનું લાદણ કરવામાં આવતું હોય ત્યારે તે વસ્તુ બનાવતા દેશને ઉદ્યોગોને તેની નુકસાનકારક અસરોમાંથી બચવા માટે આયાત જકાત કે આયાત ક્વોટા અને પરવાના જેવા સાધનો દ્વારા સંરક્ષણ આપવું જરૂરી છે. વિદેશી કંપનીઓ માલ લાદણ કરે ત્યારે તેનો હેતુ એક વખત નીચી કિંમતે બજાર સર કરીને આંતરિક ઉત્પાદકો હરીફાઈમાંથી દૂર કરી ઇજારાનું બજાર મેળવવાનો હોય છે. ગળાકાપ ભાવની નીતિ દ્વારા જ્યારે કોઈ દેશનું માલનું લાદણ કરતો હોય ત્યારે દેશના સ્થાનિક ઉત્પાદકો અને બજારમાં ટકાવી રાખવા માટે સંરક્ષણની નીતિ કેવી બને છે? જરૂરી બને છે. હેબલર આથી માલ લાદણ નીતિને ઇજારો અને સંરક્ષણનું બાળક પણ કહે છે. ઓકે. એના પછી છે બાળ ઉદ્યોગને રક્ષણ. હવે બાળ ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગો કે જેમને હજુ અસ્તિત્વમાં આવ્યાના 5 વર્ષ પણ પૂર્ણ ન થયા હોય, એટલે કે હજુ પણ એ ઉદ્યોગ નવો માર્કેટમાં હોય, એણે ઉદ્યોગમાં બહુ સમયગાળો ન વિતાવેલો હોય તેવા ઉદ્યોગને બાળ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો એને પણ શું આપશે? રક્ષણ આપશે. અલ્પવિકસિત દેશોમાં નવા શરૂ થતા ઉદ્યોગોને બાળ ઉદ્યોગો વિકસિત દેશોના જામેલા ઉદ્યોગો સામે રક્ષણ ન આપવામાં આવે તો હરીફાઈના લીધે તેમનો વિકાસ કેવો બની જશે? મુશ્કેલ બની જશે. જેમ નાના બાળકને ચાલતા શીખવવા માટે ચાલનગાડીની જરૂર પડે છે તેમ નવા શરૂ થતા ઉદ્યોગને પણ સંરક્ષણરૂપી ગાડીની જરૂર પડે છે. ઓકે. પછી છે રોજગારીની દ્રષ્ટિએ. કોની દ્રષ્ટિએ? રોજગારી, એટલે કે જે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે એના દ્રષ્ટિએ. અમેરિકાના અર્થશાસ્ત્રી હેમિલ્ટને સંરક્ષણ નીતિ દ્વારા રોજગારી વધારવા માટે કે જાળવવા માટેની જોરદાર હિમાયત કરી છે. ખાસ કરીને મહામંદી વખતે આ દલીલ ખૂબ જ વ્યાપક બની હતી. વિદેશી માલની આયાત ઉપર આયાત જકાત નાખી તે વસ્તુ મોંઘી બનાવવામાં આવે છે તો દેશમાં નવજાત ઉદ્યોગોને રક્ષણ મળતા તેનો વિકાસ થતાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દેશમાં કુલ રોજગારી વધશે. સંરક્ષણ આપવાથી આ ઉદ્યોગોનું મોટા પાયા ઉપર ઉત્પાદન થતાં શ્રમ વિભાજનના લાભ મળતા રાષ્ટ્રીય ઉત્પાદન વધવાની સાથે રોજગારીમાં પણ શું થઈ શકે છે? વધારો થઈ શકે છે. પછી છે ઔદ્યોગિકરણમાં વૈવિધ્ય. 20મી સદીમાં વિશ્વમાં એક બાજુ વિકસિત દેશો ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં ઘણા આગળ નીકળી ગયા હતા તો બીજી બાજુ મોડા આઝાદ થયેલા વિકસતા દેશોએ આર્થિક વિકાસના પગલાંના મંડારવા કર્યા હતા, જેની અંદર આપણો ભારત દેશ પણ આવે છે. આ દેશોએ ઔદ્યોગિકરણની ઇમારત ચણવા માટે સર્વાંગી અને સમતોલ વિકાસ સાધવા તથા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવા, દેશના મર્યાદિત સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા સંરક્ષણ નીતિ અપનાવવી કેવી છે? અનિવાર્ય છે. અને એટલા જ માટે આપણા ભારત દેશે પણ સંરક્ષણની નીતિ અપનાવેલી છે. ઓકે. ધેટ્સ ઇટ. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2
સંરક્ષણની નીતિ વિશેનો હતો તે પૂર્ણ થાય છે. આઈ નો ઘણો કોમ્પ્લેક્સ ક્વેશ્ચનનો આન્સર છે, ઘણો લાંબો છે, લેન્ધી છે, પરંતુ એક્ઝામની અંદર આવવાના ચાન્સીસ છે. ઓકે, સો કોઈ પણ જાતની ડિફિકલ્ટી હોય, ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો. તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો ફોર ક્વેરીઝ. તમે મને મેલ કરી શકો છો ઓન sankalplearn@gmail.com એન્ડ તમે મને વોટ્સએપ પણ કરી શકો છો ઓન 7383668234. ઓકે, સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ક્વેશ્ચન નંબર 3. ટિલ દેન, read hard, study hard. Bye bye, take care.